171 જણાવે છે, તારીખ 9/10/1935 પ્રભુશ્રી કહે, દેહ છે તે જતો રહેશે, પણ સમજ જતી રહેવાની નથી. આ તમારો દેહ, શરીર એ તો કાલે જતું રહેશે, પણ તમારી જે સમજ એટલે જ્ઞાન, સાચી સમજ, સમ્યક જ્ઞાન કે મિથ્યા સમજ, એ જે છે તે આત્માની સાથે જ રહે છે. એ સાથે જાય, એ જવાની નથી. એટલે આપણે જ્યાં સુધી આ મનુષ્ય ભવ છે ત્યાં સુધી સારી સમજ મેળવી લઈએ, સમ્યક જ્ઞાન જેને કહ્યું. એ જેટલું આપણે મેળવીને સંસ્કારો જડ કરી લઈશું તો એ જ્ઞાન સાથે આવશે. પ્રભુ કે ભજન ભક્તિ કરેલી સાથે આવશે, પણ પૈસો ટકો સાથે આવશે નહીં. એમ મંત્ર લઈએ ત્યાં લખેલું છે, પ્રભુશ્રી કીધેલું એમ સમજ ફેરવવાની છે. સમજણ એટલે માન્યતા સવડી કરવાની છે, જેમ છે તેમ માનવાનું છે. પ્રભુશ્રી કહે, દેહ છે તે જતો રહેશે, પણ સમજણ જતી રહેવાની નથી. ભાવ હતા તે ઉઠાડી જ્યાં કરવાના છે ત્યાં કરવા. હવે દેહ ભાવ આપણને પડેલો છે, દેહ તે જ હું. હવે એ ભાવ ઉઠાડો, દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. ભાવ હતા, અનાદિના જે ભાવ હતા તે ઉઠાડી જ્યાં કરવાના છે ત્યાં કરવા. સમજ પ્રમાણે ભાવ થશે. જેવી સમજ સમ્યક કે વિપરીત મિથ્યાત્વયુક્ત સમજણ છે તો રાગદ્વેષના ભાવ થશે, સંસારમાં મોહના જ ભાવ થશે. સમજણ જેટલા પ્રમાણમાં સાચી થઈ હશે તેટલા પ્રમાણમાં સારા ભાવ થશે. સંસાર પ્રત્યે પણ વિરક્તિ રહેશે, વૈરાભાગ રહેશે. એમ સમજ પ્રમાણે ભાવ થશે. આ પત્રમાં બધો ખુલાસો છે, કંઈ બાકી રાખ્યું નથી. પત્રાંક 371 વાંચન વખતે પ્રભુશ્રી આ બોલ્યા છે. એટલે કે પત્રાંક 371 વચનામૃતમાં કૃપાળુ દેવે બધો ખુલાસો કર્યો છે, કંઈ બાકી રાખ્યું નથી. લઘુપણું એટલે પર્યાય દ્રષ્ટિ ન કરવી. તે પર્યાય દ્રષ્ટિ હશે ત્યાં સુધી લઘુપણું આવતું નથી. એટલે અભિમાન થાય છે. લઘુપણું એટલે વિનય ભાવ, એ માનનો વિપરીત ગુણ છે. માનને જીતવાનું, માન કશાયનું. એટલે જ્યાં સુધી લઘુપણું નથી આવતું તેને ત્યાં સુધી અભિમાન થાય છે કે હું કેવો છું, અથવા મારી પાસે કેવી વસ્તુ છે. એવો કોઈની કોઈ રીતે પર્યાય દ્રષ્ટિ હોવાથી અને એનો અહમ રહ્યા કરે છે. લઘુપણું એટલે પર્યાય દ્રષ્ટિ ન કરવી, તે પર્યાય દ્રષ્ટિથી ન જોવું. પર્યાય દ્રષ્ટિ હશે ત્યાં સુધી લઘુપણું આવતું નથી. પર્યાય દ્રષ્ટિ હોય તેનાથી આત્મભાવના થાય તે માત્ર અભિમાન છે. જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ જોઈએ છે તે જોઈને રાજી થઈએ. પર્યાય દ્રષ્ટિ હોય તેનાથી આત્મભાવના થાય તે માત્ર અભિમાન છે. જેનું આજીવ અભિમાન કરે છે તે પૂતગલ છે. તેમાં આત્મા ક્યાં છે? કોઈ પણ વસ્તુ ઘરમાં લાવી હોય, ફ્રીજ લાવ્યો, કંઈ પણ લાવ્યો તો કે મારી પાસે કેવી વસ્તુ, એ બધું જેનું અભિમાન કરે, ઘર બાંધ્યું હોય પણ એનું આ તો નાન્યું કે બધું પૂતગલ છે, એમાં કઈ આત્મા છે? જેનું આજીવ અભિમાન કરે છે તે પૂતગલ છે, તેમાં આત્મા ક્યાં છે? તો પછી તેનું અભિમાન શા કામનું? પર્યાય દ્રષ્ટિ ન દીજીએ એક જ કનક અભંગ રે. પર્યાય દ્રષ્ટિ આપો નહીં. પર્યાય દ્રષ્ટિ એટલે એની અવસ્થા ન જોવી. 3 જણ હતા, સોનું લેવા ગયા. સોનીને ત્યાં સોની બંગડી ભાંગીને હાર બનાવતો હતો અને 3 જણા ગયા. એમાં એકને સોનું જોઈતું હતું, એકને હાર જોઈતો હતો, એકને બંગડી જોઈતી હતી. જેવા ત્યાં ગયા, બંગડી ભાંગતો જોયો અને અરે કે મારે આ બંગડી જોઈતી અને ભાંગી નાખી. એટલે એને દુઃખ થયું. હાર બનતો હતો તો એને થયું કે હા, મારે જે જોઈએ છે એ જ બને છે.
અને જેને સોનું જ જોઈતું હતું એને તો હાર હોય તો શું, બંગડી હોય તો શું, બે સોનું, એને કંઈ ફરક ન પડે. એમ જેની દ્રવ્ય દ્રષ્ટિ હોય કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે એવો ભાવ છે, ત્યાં રાગદ્વેષ છે. પણ આ ભાવ જ્યાં નીકળી જાય, બધા આત્મા પરમાત્મા છે, આ તો કર્મનું સ્વરૂપ છે, દેહ કર્મનો છે, નો કર્મ છે. આમાં રાગદ્વેષ કરવા યોગ્ય નથી, બધા પરમાત્મા જેવા છે. અને આ તો મળમૂત્રની ખાણ એવું શરીર, એવા દ્રવ્ય દ્રષ્ટિથી જુએ, પર્યાય દ્રષ્ટિ ન દઈએ તો એને કહે છે રાગદ્વેષ ઘટે છે. એટલે કે પર્યાય દ્રષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગરે, કનક એટલે સોનું. તો પછી પૂદગલ છે, જેનું અભિમાન કરે તે બધું પૂદગલ છે, તે આત્મા ક્યાં છે? તો તેનું અભિમાન શાકામનું, પર્યાય દ્રષ્ટિ ન દીજીએ. માટે પદાર્થની અવસ્થા જુઓ નહીં, પણ એનું મૂળ સ્વરૂપ જુઓ. સ્વધામ જતા રામે કહેલું કે બધા વિમાનમાં બેસી જાઓ. જ્યારે વૈષ્ણવની કથા છે, શ્રી રામ વૈકુંઠ જવા રવાના થયા ત્યારે બધાને કે આવો, જેને આવવું હોય બધા જે આવ્યા એમને કે હવે સ્વધામ જવા. સ્વધામમાં જતા રામે કહેલું કે બધા વિમાનમાં બેસી જાઓ, ચલો હવે સ્વધામમાં લઈ જાઉં. તેમ વખત આવ્યો છે, સમજ કરી લો. તમારે પણ બધાને સ્વધામ પહોંચવાનો વખત આવ્યો છે. આપણા માટે સ્વધામ એટલે મોક્ષ. મોક્ષે તમારે જવું હોય તો વખત આવ્યો છે. માટે તમે પણ સમજ કરી લો. કોની સમજ? આત્માની. જે તમારી સમજ વિપરીત છે, દેહમાં આત્મબુદ્ધિ થઈ અને કાઢી નાખો, આત્મામાં આત્મબુદ્ધિ કરી લો, જેમ છે તેમ માની લો. સ્વધામમાં જતા રામે કહેલું કે બધા વિમાનમાં બેસી જાઓ, તેમ વખત આવ્યો છે, સમજ કરી લો. પછી ભય શાનો? પછી તમને ભય શાનો? કોઈ ગતિનો ભય નહીં થાય. તમે હું આત્મા છું, નિત્ય છું, એવો જો દ્રઢ ભાવ થઈ ગયો, આ બે પદની શ્રદ્ધા પણ જો દ્રઢ થઈ ગઈ તો એને ભય શાનો? પછી ભય શાનો? ભય થતો હોય તો જાણવું, ભય થતો હોય તો જાણવું કે ખોટી ગતિ થવાની છે. ભય લાગે, મરણ આવે, શું થશે, કઈ ગતિમાં જઈને પડીશ, મેં કેવા કામો કર્યા, હવે ક્યાં જઈશું? ત્યાર પછી પાપો નડે છે. કૃષ્ણ બોધમાં આવે બીજા ઠેકાણે કે એક રાજા બહુ ધર્માત્મા હતો, તે ખૂબ દાનવીર, એ તો જન્મ સાર્થક કરી ગયો. તેના ઠેકાણે બીજો એક રાજા આવ્યો, શિકારી, શિકાર કરે ખૂબ હરણોના. એટલે રાત્રે પણ હરણિયા જુએ અને ભય પામે, કેમ કે દોડાદોડ કરી હોય શિકાર કરતી વખતે, એટલે એને ભય પમાડે છે બીજાને. એટલે એને રાત્રે ભય લાગે સપનામાં કે શું થશે, મને કોઈ મારી નાખશે શું? તો પ્રભુ શ્રી કહે, પ્રભુ એણે આવા પાપ કર્યા એટલે એ આવા સપનામાં ભય અને ભયભીત રહે છે. અને પેલો કે જેવા દાન આપીને સારા કામ કરી ગયો, તે પોતાનો રાજપણું સફળ કરી ગયો. એમ કે છે જે જેવા કામ કરશે તેવા ભાવો એને સુખ દુઃખના કારણરૂપ થશે. વખત આવ્યો છે, સમજ કરી લો. પછી ભય શાનો? ભય થતો હોય તો જાણવું કે ખોટી ગતિ થવાની છે. પૂદગલ તો જવાનું છે, પૂદગલમય આપણું શરીર એ તો બધાનું જવાનું છે, પણ આત્માનો નાશ નથી. પૂદગલ તો જવાનું છે. પૂંજી એકઠી કરી હોય તો કામ આવે. પૂંજી પુણ્યરૂપી પૂંજી, સમજણરૂપ પૂંજી, સમ્યક જ્ઞાનરૂપ પૂંજી, એ ધન ભેગું કર્યું હોય તે મરણ વખતે કામ આવશે. સમજણ જ તે વખતે આપણને સમાધિ મરણનું કારણ થશે. એટલે પ્રભુશ્રી કે પૂંજી એકઠી કરી હોય, સત્પુરુષના બોધે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજ્યો હોય, ભાવ દ્રઢ કર્યા હોય, પૂંજી એકઠી કરી હોય તો કામમાં આવે. પૂંજી શું? પ્રભુશ્રી કે પૂંજી શું? સમજ, સમજણ એ જ પૂંજી છે. પ્રભુશ્રી કે સમજણ એ જ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. અણસમજણ એટલે અજ્ઞાન. અજ્ઞાન એ સર્વ દુઃખનું મૂળ.
અને સમ્યક જ્ઞાન એ સર્વ સુખનું મૂળ છે. સમજ, પૂંજી શું સમજ, બધું જવાનું છે. ભાવ જ્ઞાની પ્રત્યે વાળો, જેમાં ભાવ હશે તેવું થશે. બીજું તો બધું જવાનું. તમારો ભાવ આત્માની પાસે માત્ર ભાવ છે, એને હવે જ્ઞાની પ્રત્યે વાળો. જેમાં ભાવ હશે તેવું થશે. ભાવ ફેરવવા હાથમાં છે. ભાવ ફેરવા તમારા હાથમાં. અને ગતિ એ પણ શુભાશુભ ભાવથી જ થાય છે. તમે સારા ભાવ કરો સારી ગતિ, ખોટા ભાવ કરો ખોટી ગતિ. એમ ભાવ ફેરવવા તમારા હાથમાં છે. ભાવ ફેરવવા હાથમાં છે. પૂતગલ રાખ્યું રહેવાનું નથી. તમે ગમે એટલું આ પૂતગલને રાખવા મહેનત કરશો નહીં રહે. પૂતગલ રાખ્યું રહેવાનું નથી. સત સાધન સમજ્યા પછી બંધન કેવી રીતે થાય? સત સાધન સમજો નહીં તો ત્યાં બંધન શું જાય? સત સાધન શું? કે કર્મ બંધ કેમ થાય, એને કેમ રોકવા વગેરે હું જાણ્યો જ નથી. એના ઉપાય સત સાધન શું? તો કર્મ આવતા ને રોકવું કેવી રીતે? સત સાધન સમજ્યા પછી બંધન કેવી રીતે થાય? પૂતગલ ગ્રહણ ન કર્યા હોય તો દુઃખ આવે? કારમણ વર્ણવો. જે પૂતગલની બનેલી છે એ પૂતગલ ગ્રહણ ન કર્યા હોય તો દુઃખ આવે? પ્રશ્ન વિરામ. પ્રભુ કે દુઃખ આવે? તમે પૂતગલ ગ્રહણ ન કર્યા તમને દુઃખ ન આવે. પૂતગલ ગ્રહણ ન કર્યા હોય તો દુઃખ આવે. ભલે ને મન વચન કાયાના યોગ રહ્યા, ભલે ને મન વચન કાયાના યોગ રહ્યા, પણ જીવ તેને ગ્રહણ ન કરે તો તે શું કરે? કેવી રીતે બંધન કરે? મન વચન ને કાયા આ ત્રણ આશ્રમના દ્વાર છે કર્મો આવવાના. એ કેવડી નહીં હોય, તીર્થંકર નહીં હોય, પણ એ કર્મ કરવાના કારણમાં રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના બે, રાગ દ્વેષ અને હેતુ. એ રાગ દ્વેષ છે એ કર્મો આવવાના કારણ છે. કસાય ભાવો જેને કહે એ કરે જ નહીં. ભલે ને મન વચન કાયાને યોગ રહ્યા તો એ કર્મ ખેંચાઈને આત્મ પ્રદેશો સાથે કેવી રીતે બંધાઈ શકે? ભલે ને મન વચન કાયાના યોગ રહ્યા પણ જીવ તેને ગ્રહણ ન કરે તો તે શું કરે? એ તો જડ છે. કેવી રીતે બંધન કરે? દીવો હોય ત્યાં અંધારું કેવી રીતે રહે? દીવો હોય ત્યાં અંધારું કેવી રીતે રહે? આત્મા તમે જોયો નથી પણ ભેદીએ જોયો છે. તમે આત્મા નથી જોયો પણ ભેદી, જેને ભેદ પાડી દીધો એવા જ્ઞાનીઓએ એ આત્માને જોયો છે. પણ ભેદીએ જોયો છે. ભેદનો ભેદ ભાવ તેના ઉપર કરો. એ ભેદી જ્ઞાની પુરુષોએ ભેદનો ભેદ બતાવ્યો આપણને, રહસ્ય. કે ભાઈ તમારે ભેદનાન કરવું છે તો તમે સ્વરૂપ સ્મૃતિ કરો. સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મારું સ્વરૂપ છે. એ સિવાય મારું બીજું કંઈ છે જ નહીં. જ્યાં દ્રષ્ટિ પડે તો હું દ્રષ્ટા એવો છું તો આ છે, હું આત્મા છું. હું છું તો આ બધું દેખાય. એમ ભેદનો ભેદ જે આપણને અનેક રીતે કૃપાલએ બતાવ્યા છે, એ રહસ્ય જાણી અને ભાવ તેના ઉપર કરો. સત્પુરુષ પર ભાવ કરો. એને બતાવેલા તત્વો માર્ગ ઉપર ભાવ કરો. ધીંગ ધણી માથે ક્રિયા પછી ભયશાનો. ધીંગો ધણી માર્ગદર્શક ભૂમિયો મળી ગયો. ધીંગ ધણી છે, હજાર હાથનો ધણી છે. એવી જો શ્રદ્ધા હોય તો ભયશાનો. કેમ કે આત્માને કંઈ કર્મ કે કોઈ છેદી ભેદી શકે જ નહીં. કોઈ વસ્તુ જગતમાં એવી નથી કે આત્માના પ્રદેશોને નષ્ટ કરી શકે. પણ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા હોય તો એ વાત માન્ય થાય. પછી ભયશાનો. પરમ કૃપાળુ દેવે સમાધિ શતક આપ્યું, તેમાં સ્વહસ્તે લખી આપ્યું આ ભેદનો ભેદ.
આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આ રહસ્ય. તમારા આત્માને પામવો હોય તો આત્માની ભાવના ભાવો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ આત્મ ભાવના છે. એ આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જશે. પછી કંઈ કરવા પણ રહેતું નથી. આટલું મળ્યું કે બધું મળ્યું. કહ્યું કે આત્મ ભાવનાનો આપણને માર્ગ મળી ગયો તો બધું મળ્યું. આટલું મળ્યું કે બધું મળ્યું. ભાવ ક્યાં રાખવો તે મળ્યું. આત્માની ભાવનામાં મનને રાખો. આ મળ્યું એટલે બધું મળ્યું. ભાવ ક્યાં રાખવો તે મળ્યું. આ પત્રમાં બધું આપવાનું આપી દીધું છે. ગુપ્ત ધન આપી દીધું છે. જ્ઞાનીઓ પાસે જે આત્મધન છે એ ધનની તમને પણ પ્રાપ્તિ થાય એવો ઉપાય બતાવી દીધો કે તમે પણ પ્રભુ શ્રી કે અમે આ મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છે. હવે તમે પ્રગટાવો જેવો તમારો પુરુષાર્થ. પ્રભુશ્રીને પણ કંઈ આપ્યું એટલે તરત નથી પ્રગટ્યું. રાત દાડો ધૂન લગાવી છે, પુરુષાર્થ કર્યો છે, ઝૂર્યા છે. એકવાર તો એમ થઈ ગયું કે હજુ સુધી આટલા વખતથી આ આરાધના કરી છતાં કંઈ દેખાતું નથી. એટલે કૃપાલને આ ધીરજ આવે કહી દીધું કે પ્રભુ કંઈ દેખાતું નથી, આટલા કાળથી કરું છું. તો કે શું જોવાનું છે મુનિ? આત્મા અરૂપી વસ્તુ છે, જારી રાખો. શું જોવાનું છે? એ કંઈ દેખાય નહીં. આત્મા અનુભવાય. જારી રાખો. કે જારી રાખ્યું તો એનું પરિણામ આવ્યું અને ભેદ જ્ઞાન થઈ ગયું. દેહથી ભિન્ન આત્માનો અનુભવ થઈ ગયો. તારીખ 10/10/1935. બધું માયા છે. બધું માયા છે. ઘણા ગયા બધા જવાના છે. ચેતી જવાનું છે. માયાથી મુકાવાનું કરવું, બંધાવાનું ન કરવું બધું શોક રૂપ છે. બધી મોહ માયા છે. જ્યાં જુઓ ત્યાં મોહ, મોહ ને મોહ. ઘણા ગયા બધા જવાના છે. ઘણા આપણા સાથે રહેતા એ પણ ગયા અને આપણે કે છે બધા જવાના છીએ. ચેતી જવાનું છે. હું કોણ છું સમજવાનો અવસર આવ્યો. ચેતી જવું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તો હવે સ્વરૂપ સમજી લેવું. સમજાવનાર સદગુરુ મળ્યા છે. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. તો હવે ચેતી જવાનું છે. માયાથી મુકાવાનું કરવું. મોહ માયા, 5 દિનના વિષયો, કસાયો, જગતના પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ મોહ થાય એ બધાથી હવે મુકાવાનું કરવું. માયા મોહથી મુકાવાનું કરવું, બંધાવાનું ન કરવું. મોહ કરીને કર્મો ન બાંધવા. બધું શોકરૂપ છે. ગમે એટલી વસ્તુ ભેગી કરી હોય તે જીવને શોક જ આપે, શોકરૂપ જ થાય. એ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે. કૌંસમાં લીધું છે. એ તત્વવેત્તાઓએ, તત્વજ્ઞાનીઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે. સંસારની પ્રત્યેક સામગ્રી જ્ઞાનીઓની દ્રષ્ટિએ શોક જ કરાવે, ખેદ જ કરાવે. એ તત્વવેત્તાઓએ સંસાર સુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે. મનુષ્ય ભાવ દુર્લભ છે, તૈયાર થઈ જાઓ. આ નહીં દ્રષ્ટિ ફેરવો. વૈરાગ્યની બલિહારી છે, અમૃત છે, સત્સંગથી સુખ છે. આ બધા સંગ છે, આત્મા અસંગ છે. પ્રભુ કે મનુષ્ય ભાવ એક દુર્લભ છે. ઘણા ભવો, હજારો ભવો પછી આ હાથમાં આવે છે. માટે તૈયાર થઈ જાઓ. હવે તમે આ ભાવને વિશે પરમાર્થ કરોમાં અત્યંત પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. મનુષ્ય ભાવ દુર્લભ છે, તૈયાર થઈ જાઓ. આ નહીં દ્રષ્ટિ ફેરવો.
જે તમારી દ્રષ્ટિ સંસારમાં છે, મોહ કરે, રાગદ્વેષ કરે, હવે એને ફેરવો, અંતર્મુખ કરો કે જ્ઞાની પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે કરો. વૈરાગ્યની બલિહારી છે. વૈરાગ્ય જેને સંસાર પ્રત્યેનો રાગ ઘટ્યો તેની બલિહારી છે. આ યોગ્યતા છે. કેમ કે વૈરાગ્ય ઉપશમ વગર જ્ઞાન થાય નહીં. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. વૈરાગ્યની બલિહારી છે, અમૃત છે. પ્રભુશ્રીને આત્માનો અનુભવ એટલે કે આ તો અનુભવ અમૃત જેવો છે. અમૃત છે, સત્સંગથી સુખ છે. આત્માને શાંતિ ક્યાં વળે? સત્સંગમાં. ઈચ્છાઓ શમે છે ત્યાં. સત્સંગથી સુખ છે. આ બધા સંગ છે. સંસારમાં તો બધા સંગ પ્રસંગ છે, પણ આત્મા અસંગ છે. આત્મા ખરેખર અસંગ સ્વભાવી, એને કોઈ સંગની જરૂર હોતી નથી સ્વભાવમાં આવ્યા પછી. તારીખ 14/10/1935 પ્રભુશ્રી કહે, કર્મ તો છૂટી જ રહ્યા છે, વિકલ્પ કરીને જીવ બીજા નવા કર્મ બાંધે છે. જૂના બાંધેલા કર્મો તો સમય સમય છૂટી જ રહ્યા. જ્ઞાનીઓને કર્મોની નિર્જરા થાય તો આપણને નહીં થાય જ. અકામ નિર્જરા છે, એમની સકામ નિર્જરા છે. એ જ્ઞાન ધ્યાન મળે, અનંતા કર્મોને ક્ષણમય કાપી શકે એવી તાકાત છે. આપણે બધું ભોગવીને જૂના કર્મો ખપાવીએ અને ફરી વિકલ્પ કરી રાગદ્વેષના નવા કર્મો બાંધી લઈએ છીએ. કર્મ તો છૂટી જ રહ્યા છે, વિકલ્પ કરીને જીવ બીજા નવા કર્મ બાંધે છે, નહીં તો છૂટી જ જાય. આ આપણો આત્મા સમય સમય છૂટી જ રહ્યો છે એમ કાન કહીએ, કાન કહી દઈએ તો કબીર સમય સમય કર્મોની નિરાશ થઈ રહી છે તો આત્મા છૂટી જ રહ્યો છે ને. તો આમ કરતા કરતા મોક્ષ થઈ જશે, બધા કર્મો છૂટશે ત્યારે. સમય સમય છૂટી રહે એ વાત સાચી, પણ સમય સમય પાછા નવા બાંધે છે તેનું શું? કર્મ તો છૂટી જ રહ્યા છે, પણ વિકલ્પ કરીને જીવ બીજા નવા કર્મ બાંધે છે, નહીં તો છૂટી જ જાય. માંદા પડવાનું મરવાનું કર્મને લઈને છે. માંદો પડે અશાતા વેદની આવે, કારણ કર્મ છે. પોતે બાંધ્યા છે અશાતા વેદની, વેદનીય કર્મ છે. મરવાનું કર્મને લઈને છે, એ પણ આયુષ્ય કર્મ છે. આયુષ્ય પૂરું થયે દેહ છૂટી જાય તેને આપણે મરણ કહીએ છીએ. માંદા પડવાનું મરવાનું કર્મને લઈને છે. આવ કહે કર્મ વધતા નથી, આવ કહેવાથી કર્મો આવશે નહીં. જા કહે જતા નથી, જાઓ જતા રહો એમ કહેવાથી કર્મો જશે નહીં. પણ છૂટવાનો ઉપાય સંભાવ છે. તમારે કર્મોને વિશેષ નિર્જરા કરવી હોય, નવા ન બાંધવા હોય તો સંભાવ મારો. આ એક જ ઉપાય છે. નવા કર્મ ન બાંધવાનો ઉપાય સંભાવ. છૂટવાનો ઉપાય સંભાવ છે. કર્મના પોટલા છે તેને જીવ મારા મારા કરી ગ્રહી રાખે છે. કર્મના પોટલા તો બાંધેલા છે, હવે ધીમે ધીમે ખુલી જ રહ્યા છે, કર્મો જઈ જ રહ્યા છે. પણ એ કર્મને પોટલા અને પાછા મારા પોટલા, મારા પોટલા, મારું ઘર, મારી સ્ત્રી, મારા પુત્ર, મારું ધન એમ કરી કરીને પાછા નવા બાંધી લે. કર્મના પોટલા છે તેને જીવ મારા મારા કરી ગ્રહી રાખે છે. તેથી કહ્યું છે તારી વારે વાર તું મારું માનવું મૂકી દઈશ તો કર્મ પાછળ પડી વળગતા નથી, તું જ ભેગા કરવા દોડ કરે છે. કર્મના પોટલા અનાદિકાલથી અજ્ઞાનવશ વળગ્યા, પણ હવે તો એ તો છૂટા રહ્યા થઈ રહ્યા છે. પણ તું ફરી મારા મારા કરી એને નવા બાંધે એટલે પ્રભુ કે તારી વારે વાર. તું તૈયાર થઈને આવે તો બેસે એવી આટલી વાર, તેમ તારી વારે વાર. તું આજે મારાપણું મૂકી દે તો આજે બંધ અટકી જાય. તારી વારે વાર
તું મારું માનવું મૂકી દઈશ તો કર્મ પાછળપણી વળગતા નથી. તું મારાપણું મૂકી દે તો કઈ કર્મ આવીને વળગે નહીં તને. તું મારું માનવું મૂકી દઈશ તો કર્મ પાછળ પડી વળગતા નથી. તું જ ભેગા કરવા દોડ કરે છે. ભૂલ તારી છે. તું જ કર્મોને વળગે છે, અર્થાત બોલાવે છે, વળગાડે છે રાગદ્વેષ કરીને. તું જ ભેગા કરવા દોડે છે. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર બધું જવાનું છે. આ પ્રમાણે ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર બધું જવાનું છે. મારું માનીશ તો પણ જશે, રહેવાનું નથી. ગમે એટલું મારું મારું કરી તોય જશે. કોઈને કહેવાનું નથી પણ ભાવ કરવાનો છે. થવાનું હોય તે થાય. પૈસાનો કેફ હોય છે. પૈસા હોય તો એનો અહમ હોય, ઘમંડ હોય. સાંભળ્યા પછી સમજણનો કેફ હોય છે. ખબર પડી જાય કંઈ થોડું જાણી લીધું તો એનો પાછો કેફ હોય કે મને જ ખબર છે. પૈસાનો કેફ હોય છે. સાંભળ્યા પછી સમજણનો કેફ હોય છે. તેમ ન કરવું. જે છે તે છે, જેમ છે તેમ છે. અહંકાર કરે કે વસ્તુ તમારા હાથમાંથી જવાની નથી કે આવવાની નથી. કોઈને કહો કે જીવને મારી નાખો, કોઈનાથી મારી નખાશે. આ આત્માને મારી નાખો, મારા આત્માને, તો કે મારી નખાશે. એને ચગદો તો ચગદાશે. પછી ફિકર શાની? માયાનું પોટલું એકઠું કરે છે. પછી મારું મારું કરી તેમાં બળવા લાગે છે. કે ફિકર શાની? આત્માને ચગદો તો ચગદાશે નહીં, મારો તો એ મરશે નહીં. પણ તું મારું મારું કરી, મોહમાયા કરી અને કર્મના પોટલા ભેગા કરે છે. પછી મારું મારું કરી માયાનું પોટલું એકઠું કરે છે. પછી મારું મારું કરી તેમાં બળવા લાગે છે. હવે આ મારું, હવે કોઈ લઈને જાય, મમત્વ ભાવ થઈ ગયો એટલે મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામી કહે કે આ મમત્વ ભાવથી જ બંધાય છે. નિર્મત્વ ભાવથી છૂટે. મારાપણું કાઢી નાખો તો જે ક્રિયા જ્ઞાનીઓ કરે છતાં નથી બંધાતા તેનું રહસ્ય આ જ છે. અહમ મમત્વ નથી માટે છૂટે છે. અને આપણે કંઈને કરતા પણ અહમ મમત્વ ગાઢ હોવાથી નિરંતર બંધન છે. વિશેષ આપણે આવતીકાલે પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 5.472 પ્રભુશ્રી કહે બધું ખોટું છે. બધું ખોટું છે તેમાં મારું મારું માની શાનો રૂએ છે. બધું ખોટું છે તેમાં મારું મારું માની શાનો રૂએ છે. દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય. મારું છે એમ કરીને શા માટે કે રડે છે? તારું કાંઈ જ નથી. તું અહીંયા આવ્યો ત્યારે ક્યાં લઈને આવેલો? અને અહીંયાથી જાય છે ત્યારે કંઈ લઈને જાય છે? ખાલી હાથે આવેલો, ખાલી હાથે એકલો આવ્યો, એકલો જવાનો. અને અહીંયા 5-50 વર્ષમાં બધું પોતાનું માની બેઠો. બધું ખોટું છે તારી માન્યતા. મારું પણ આ માની લીધું, મારાપણું. તેમાં મારું મારું માની શાને રૂએ છે. રૂએ છે એટલે કે શાને દુઃખી થાય છે? મારું આ લઈ ગયો, મારું બગડી ગયું, તારું છે જ નહીં. દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય? તું જેમાં ભૌતિક વસ્તુઓ મારી માનીને સુખ બુદ્ધિ જેમાં કરી એ ખરેખર સુખ નથી. તું એને લઈને જ દુઃખી છે. કૃપાલને કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. અને સુખમાં ગ્રહવામાં સુખ માન્યું. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ સુખનો નાશ છે. તેમ પ્રભુશ્રી કે બધું દુઃખરૂપ છે. તું ભેગું માનીને સુખ માને, ભેગું કરીને, પણ તેમાં સુખ ક્યાંથી હોય? તેમાં સુખ છે જ નહીં. ક્યાંથી હોય? અને એ તો ઉપાધિરૂપ છે. એનો સંગ્રહ, એનું સાચવાપણું એ બધું દુઃખ જ આપશે.
દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય? આત્મામાં દુઃખ છે? પ્રશ્ન વિરામ. આત્મામાં દુઃખ છે પછી શાનો બીવે છે? આત્મામાં વળી દુઃખ છે? આત્મા તો અનંત સુખનો પિંડ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે. કર્મથી અવરાઈ ગયો એટલે આ દુઃખ આપણને લાગે, બાકી આત્માનો સ્વભાવ તો અનંત સુખરૂપ છે. જેમ સૂર્ય હોય અત્યંત પ્રકાશમય, પણ વાદળાથી ઢંકાઈ ગયો એટલે આપણને તો આ અંધારું દેખાય, ક્યાં સૂર્ય છે? પણ શ્રદ્ધા હોય કે નહીં છે, એ વાદળામાં સમાઈ ગયું છે તો ખરા જ. એમ પ્રભુશ્રી કહે કે સુખ આત્મામાં દુઃખ છે, આત્મામાં દુઃખ નથી. એમ જો શ્રદ્ધાન થયો શાનો બીવે છે? વેદની આવી હોય તે જોયા કર. તારા બાંધેલા કર્મ આવ્યા, એમાં શું કામ દુઃખી થાય છે? કેમ બાંધ્યા? વેદની આવી હોય તે જોયા કર. સમકીતી તેને શાતા માને છે. સમકીતી તો સારું માને કે ચાલો આવી એટલી દેણદારી પતિ, એટલા કર્મ નિર્જરી જાય, હું હલકો થઈ સાટલો. સમકીતી તેને શાના માને છે? શાતા માને છે, દુઃખને પણ. તે શું કરે છે? જોયા કરે છે. પ્રભુ કે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ જ્ઞાની પુરુષો વેદનીને પણ શાતા માને, અને કરે છે શું એમ માનીને? તો કે જોયા કરે છે. પોતાનું બાંધેલું આવ્યું, સુખ દુઃખ જે આવે સંભાવે જોયા કરે છે. તેનામાં શું આવ્યું? કેમ જ્ઞાની જોયા કરે ને આપણે નથી જોયા કરતા? તો એમનામાં આપણા કરતા શું આવી ગયું? તેનામાં શું આવ્યું? સમજણ આવી ગઈ. ખરેખર સમ્યક જ્ઞાન થઈ ગયું કે આ પર છે, મારું સ્વરૂપ છે જ નહીં, વેદના શરીરમાં છે, મને નથી, એવો સાક્ષાત અનુભવ થઈ ગયો. તેમાં શું આવ્યું? સમજે છૂટકો છે. તમને પણ આ વાત મોડે વેલે સમજે છૂટકો, સંભાવ લાવે છૂટકો. જ્ઞાનીના ગમમાં જેમ નાખે તે સમા. જ્ઞાની પુરુષો જે કરે તે સમ, કેમ કે દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ છે, એ પરને પોતાનું માનતા જ નથી. તે શું? તો કે જ્ઞાની જેમ છે તેમ જુએ છે. જ્ઞાનીના ગમમાં જેમ નાખે તેમ સમા. કેમ? તો કે જ્ઞાની પુરુષો જેમ છે તેમ જુએ છે. આત્માને આત્મા રૂપે જુએ, જળને જળ રૂપે, શરીરને જળ રૂપે જુએ, કર્મને કર્મ રૂપે જુએ, વેદનીને એના ફળ રૂપે જુએ. જેમ છે તેમ જુએ છે. તે જ્ઞાનીના ગમમાં જેમ નાખે તે સમા. તે શું? જ્ઞાની જેમ છે તેમ જુએ છે. બૈરા પારકાની કાણ પોતાના ઘેર લાવે છે અને રૂવે છે, તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ, તેમાં મારે શું? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતો નથી અને પારકાની પોક મૂકે છે. પ્રભુશ્રી કહે આ શરીર પારકું છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. આ પારકા શરીરની કાણ ઘરમાં લાવી પોતાના આત્મામાં અને કે મને આ દુઃખ છે, મને આ દુઃખ છે કર્યા કરે, અને જેની ગણતરી કરવાની છે તારા આત્માની, તેને તો સંભાળતોય નથી. બૈરા પારકાની કાણ પોતાને ઘેર લાવે, ફલાણું આ મરી ગયો કે એના ત્યાં જઈને છાતી કૂટે એની સાથે. બૈરા પારકાની કાણ પોતાને ઘેર લાવે છે અને રૂવે છે, તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ, તેમાં મારે શું? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતો નથી અને પારકાની પોક મૂકે છે. છોકરું થયું પછી રમાડીને સુખ માને છે. તેને કહ્યું હોય કે આ તો તારો વેરી છે, તો કહે તો હા કહે, પણ પાછો રમાડવા માંડે. તેમ જીવ કહે છે ખરો, પણ માનતો નથી. સમજીને સમાઈ જવાનું છે, કોઈને કંઈ કહેવાનું નથી. પ્રભુશ્રી કહે દ્રષ્ટાંત આપીને સમજાવે કે
કોઈને છોકરું થયું હોય, રમાડીને સુખ માને કે આ મારો છોકરો. પછી કોઈ કહે નાની કે આ તો તારો વેરી પૂર્વભવનો, તારા પેટે આવ્યો, હવે આ તારો પુત્ર થયો, તારું વેર લેશે. તો કે હા કહે કે હા, અને પાછો મોહ વશ એને રમાડવા મંડી પડે. એ તો કે છોકરો તો મારો ને. જેમ પેલા બીજું દ્રષ્ટાંત આવે, એક શેઠ બહાર ઓટલે બેઠા રડે. શેરી માતા જતા મુનિએ પૂછ્યું કે ભાઈ કેમ, શું થયું તમારે? અરે કે મારો દીકરો જેના માટે આખું જીવન મેં બરબાદ કર્યું અને હમણાં મને લાત મારે છે. તો કે ચાલો આપણી સાથે આવી જાઓ. તો કે તમને કોણે પંચાયત કરવાનું કહ્યું છે? જાઓ તમારા માર્ગે ચાલો, ગમે તેવો છે તો મારો ને. તમે કહો છો લાત મારે છે તો ચાલો આપણી સાથે સુખી થશો. તો કે તમને કોણે પંચાયત કરવા? મોં મીઠો લાગે. એમ જીવને શું છે, કહ્યું કે આ છોકરો તમારો પૂર્વજનો વેરી. તો કે હા વેરી, પણ છે તો મારો ને. એટલે એને પાછા રમાડવા માંડી પડે, શ્રદ્ધા નથી. તેમ આ તો વેરી છે તો કહે હા, પણ પાછો રમાડવા માંડે. તેમ નાની કે તું આત્મા. તો કે હા હું આત્મા, પણ પાછો મોહ તો શરીરમાં જ કરે, પરમાં જ કરે. તેમ જીવ કહે છે ખરો. નાની કે તું આત્મા, દેહ નહીં. તો કે હા હું આત્મા, હું દેહ નહીં, પણ માનતો નથી ને પાછો તેમાં જ રમે છે. આપણી સમજણ કેવી? બાળક જેવી. બાળ બુદ્ધિ કહેવાય, અજ્ઞાનીને બાળ કહેવાય. બાળક હોય, સંડાસ કર્યું હોય, પેશાબ કર્યું હોય, એમાં હાથ પછાડતો હોય, ત્યારે માં કહે કે હે છી 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 છી, તો પેલો બાળકે બોલે હા છી 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 છી, પણ હાથ તો તેમાં જ ફેરવે, મળમાં જ હાથ ફેરવે. પણ માએ કહ્યું ને છી છી એટલે એ કે છી છી, એને ખબર નથી છી છી એટલે શું. તેમ આપણે કહીએ કે આ સંસાર ખોટો, જ્ઞાની ખોટો. તો કે ખોટો. સંસાર દુઃખરૂપ. તો કે દુઃખરૂપ. અને પાછો જાય ત્યાંનો ત્યાં જ. એટલે એને આ વાત ખરેખર સમજાય જ નથી. એમ પ્રભુશ્રી કહે કે જ્ઞાની કહે કે જીવ તો કહે છે કે ખરો, વાત સાચી તમારી, પણ માનતો નથી. સમજીને હવે સમાઈ જવાનું છે. સમજીને સમાઈ જવાનું છે. કોઈને કંઈ કહેવાનું નથી. કોને કહીએ? પ્રભુશ્રી કે કોઈ સાંભળે એવા નથી. આ તો એમની ઉદયાધીના વાણી નીકળી જાય છે. કોઈને અસર થવી હોય તો થાય, બાકી તો એ તો એમનું કરે જ છે. આ આપણા પુણ્ય હશે ત્યારે આવી વાણી ઉદયાધીન નીકળે છે. પ્રભુશ્રી કોઈ વાર બોલે નહીં, બેસી જ રહે, ઉદય નથી. અને કોઈ વાર કેટલું બધું બોલાઈ જવાય. આ બધું ઉદયાધીન જ્ઞાનીઓનું વર્તન હોય છે. વેદનીને કહ્યું હોય તું 2 મિનિટ ઊભી રહે તો તે ઊભી રહે નહીં. પૈસાને કહ્યું હોય તમે 2 મિનિટ રહો તો નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની રડાકૂટ કરે છે? રોગ આવ્યો હોય એને આવો કહેતી આવશે નહીં, અને હવે તું જતો રહે, હું દુઃખી થાઉં છું, એથી રોગ જાય નહીં. તેમ પૈસા હોય તો કે હજુ 5 વર્ષ 2 5 10 વર્ષ હું છું એટલે સુધી તો રહેજો, હમણાંથી જશો નહીં મારી પાસે. પણ એ તો પુણ્ય પરવારી ગયું હોય તો ચાલ્યું જાય. એમ આ જીવ કે છે જે જવાનું છે તેને તું રાખવા મથીશ તો નહીં રહે. જે કાળે જે થવાનું છે તે થશે, તો એ નિમિત્તે તું રડાકૂડ રાગને શું કામ કરે છે? અનવસર આ ધ્યાન કહ્યું છે. હજુ આગળ શું થશે ખબર નહીં, પણ હમણાંથી વિચાર કર્યા કરે કે જો આવી રીતે થશે તો 5 વર્ષ પછી તો મારી પાસે શું રહેશે, પછી આ કુટુંબ શું કરશે, આ વ્યવહાર કેમ ચાલશે, શું કરીશ, એમ કરું તેમ કરું. હવે સમય જ નથી આવ્યો શું થશે. એના પહેલા અનવસર આ ધ્યાન કર્યા કરે. પૈસાને કહ્યું તમે 2 મિનિટ રહો, વેદનીને કહે 2 મિનિટ ઊભી રહો તો રહે નહીં. જે જવા આવ્યું છે તેને માટે તું શાની રડાકૂટ કરે છે? કર્મોદયમાં આવ્યા છે
એ તો જવા આવ્યા, એ કે જવું જવું કરે છે, હું જ ખરી જાઉં આ ભોગવાઈને, ત્યારે આ રડવા બેસ્યો, મને ક્યાંથી આવ્યો, ફરી આ ધ્યાન કરી નવા બાંધી લે છે. તેને માટે તું શાની રડાકૂટ કરે છે? કરવાની છે સમજ, સમજે જ છૂટકો, બીજો ઉપાય નથી. તે અજ્ઞાન અવસ્થામાં કર્મ બાંધ્યા તો તારે સમજણ કરીને એ કર્મોના ફળ ભોગવી જ છૂટકો. હવે ન ગમતા હોય તો આ નવા રાગદ્વેષ કે આર ધ્યાન કરીને નવા ન બાંધ. કરવાની છે સમજ, સમજે જ છૂટકો, બીજો ઉપાય નથી. બધા ઘણા મરી ગયા, તું પણ મરી જવાનો છે. પણ તેથી આત્મા મર્યો, ઘણા મરી ગયા, તુંય મરવાનો, પણ તારો આત્મા મર્યો. દેહ જન્મ્યો, દેહ મર્યો, આત્મા ત્રણેય કાળમાં જન્મે નહીં ને મરે નહીં, તો તને કે ફિકર શાની? ઘણા બધા મરી ગયા, તું મરી જવાનો છે, તેથી આત્મા મર્યો ના, તો પછી તું કોને રડે છે? કોઈ સગું વાલું મરી ગયું હોય તો એનો આત્મા તો મર્યો નથી, તો રડે છે કોને તું? તો પછી તું કોને રડે છે? કોની પોક મૂકે છે? આ જ ભૂલ છે. જેને ઉપર તને પ્રીતિ હતી એનો આત્મા તો મર્યો નથી. એ તો જો અહીંયા આરાધક હોય તો વિશેષ ઉચ્ચ ગતિને પામ્યો. માનો કે એ દેવલોકમાં ગયો અને એ તો ત્યાં સુખી છે, અને આ અહીંયા આપણે રડતા હોઈએ. એ તો પોણા કલાકમાં દેવ બની જાય. 16 વર્ષનો નવજવાન થઈને પથારીમાંથી ઉઠે અને અહીંયા રોકકળ ચાલતી હોય જેના માટે. તો તમને કે એના આત્મા પ્રત્યે ખરી પ્રીતિ હોય આત્મા, અને જળ શરીર પ્રત્યે હોય તો આ પડ્યું શરીર રાખો ને ઘરમાં. ત્યાર તો ગમે એટલો પ્રિય વ્યક્તિ હોય કે ભાઈ હવે એક રાત એમની પાસે સૂઈ રહો, ના કે હવે બસ, હવે તો ડર લાગે, હવે એને વહેલી તકે લઈ જાઓ. તો શરીર પ્રત્યે મોહ તો શરીર આ રહ્યું, અને તમને એના આત્મા પ્રત્યે એના પ્રત્યે ખરો પ્રેમ ભાવ હોય તો એ આત્મા તો સુખી થયો છે. તો તમે શું કામ રડો છો? એની તો સારી ગતિ થઈ, સારું મરણ કર્યું. હવે એ નિમિત્તે તમે તમારું મરણ સુધારો, નાની કે એ નિમિત્તે હવે મારે આ કરવાનું બાકી રહ્યું. બધા ઘણા મરી ગયા, તું પણ મરી જવાનું છે, તેથી આત્મા મર્યો ના, તો પછી કોને રડે છે? કોની પોક મૂકે છે? આ જ ભૂલ છે. ભૂલ તો કાઢવી જ પડશે. ધીંગ ધણી માથે કિયો તે કરી લે. ધીંગો ધણી, હજારાતનો ધણી એવો કૃપાળદેવ, એનું શરણ લીધું છે તો પછી શું ફિકર છે? હવે આ ભૂલ કાઢવી પડશે કે હું ત્રિકાળમય મરવાનો નથી. હું અજર અમર ને અવિનાશી છું અને દેહાતીત સ્વરૂપ છું. નહીં બનવાનું, નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. નહીં બનવાનું, નહીં બને. જેવા કર્મ આપણે બાંધ્યા હશે, કર્મ એટલે કામો, આગલા ભમો જેવા કામો આપણે કર્યા હશે, એવા કર્મ બંધ થયા, તેના ફળ તો ભોગવવા જ પડશે. નહીં બનવાનું, નહીં બને, અને બનવું વ્યર્થ ન થાય. કાંઈ ઔષધ ન પીજીએ, તો આ દવા કેમ ન પીવી કે જેથી ચિંતા જાય? મેં કર્મ બાંધ્યા હશે તો મને ભોગવવા જ પડશે, અને મેં કંઈ પાપ ન કર્યા હશે તો મારે કંઈ ભોગવવા પડે જ નહીં. કંઈ બીજાનું દુઃખ મને આવવાનું નથી. તો પછી કહે છે એવું ઓસડ પીજા. પ્રભુશ્રી કહે તે ઓસડ પીજા. ફલાણા ભાઈ ન આવ્યા તે ચિંતા શાની કરે છે? આ દવા પીજા. ઓસડ એટલે દવા, કે મારા કર્મો સેમ જ થશે, પણ ફલાણા ભાઈ ન આવ્યા, હું સૂતો છું પથારીમાં, અને ફલાણા ભાઈ તો પૂછવાય નહીં આવે. પણ તારે શી જરૂર? પાપ બાંધ્યા તે, દુઃખી થાય તું, અને તારા નિમિત્તે બીજાને શું કામ દુઃખી કરે? એવો ભાવ જ કેમ રાખે? અને આવું હોય તો આવે, નહીં આવે તો ના આવે. આવે તો પ્રેમથી બોલવું, ના આવે અને કોઈ કારણ હશે ને આવે, આપણે શું? નહીં તો આપણા નિમિત્તે શું કામ કોઈને દુઃખ આપવું? તો તે ઓસડ પીજા, જેમ આ શરીરનું થવાનું હશે તેમ થશે. ફલાણા ભાઈ ન આવ્યા
તેની ચિંતા સાની કરે છે, શું કરવા પોક મૂકે છે? બધું માનવું મૂકી દો, આત્માને માનો. તે વખતે ફલાણા આવ્યા ન આવ્યા, કંઈ કર્યું ન કર્યું, એ બધું ભૂલી જઈ અને આત્માને માનો કે હું તો આ દેહથી ભિન્ન આત્મા છું, હું નિત્ય છું, મારો ત્રણેય કાળમાં નાશ છે નહીં. આ ગમે એટલી વ્યાધિ હશે, મારા આત્માનો કંઈ વાળ વાંકો ન કરી શકે. તો મારે શું ફિકર છે? હું કંઈ નાશ પામી જવાનો નથી. આ બે વ્યાધિ મને મારી શકે નહીં. આવા ભાવો આપણને જ્ઞાની બતાવે. બધું માનવાનું મૂકી દો, આત્માને માનો, કંઈ રહેવાનું નથી. જેને પોતાના માન્યા એ જવાના, આ ઘર આદિ બધું જ જવાનું, કંઈ રહેવાનું નથી. તો પછી તે તારું કેમ થશે? જે તને દેખાય એમાંનું કંઈ રહેવાનું નથી. તો પછી તે તારું કેમ થશે? મારું માને તારું નહીં થાય. અને આવો આર ધ્યાન કરતા કરતા જો મરી ગયો તો આગલા ભમો તારી તો તિર્યંજ ગતિ થઈ જશે. ઢોર પશુઓનીમાં ચાલ્યો જશે. એના કરતો જેવા ઉદય આવે જોયા કર, શાંતિપુર ભગવાન નામ લે, ઉપયોગને વાળીએ તો દુઃખ ઓછું લાગે. સ્મરણમાં ભક્તિમાં જેટલો ઉપયોગ વાળી દઈએ તો આવેલા દુઃખનું પ્રમાણ ઘટી જાય, આપણને બહુ ઓછું વેદાય. અને આખો દાડો એના જ વિકલ્પ કર્યા કરીએ, આ મને ક્યાં આવ્યું, અરે ભગવાન બધો મને જ તમે જોયો, આ દુનિયામાં કેટલા બધા છે, મને જ તમે દુઃખ આપ્યું, જાણે કે ભગવાન જ આપતા હોય તેમ. આ બધી વિપરીત માન્યતાઓ આપણને દુઃખી કરે છે. બાકી કોઈને દુઃખ આપતું નથી. મારા જ બાંધેલા મારે આવ્યા, મારે સમતાએ ભોગવી લેવાના છે. તો આ નિર્જરા થઈ જાય પૂર્વે બાંધેલાની, અને નવીન બંધ ન થાય એમ માની અને ભગવાનના શરણમાં, સ્મરણમાં કે એના વચનમાં ઉપયોગમાં લઈ જાય તો એ સુખી થઈ જાય, અર્થાત એનું મરણ પણ સુધરી જાય. તારીખ 17/12/1935 મુમુક્ષુ કહે, વસ્તુ બે છે તેવું સાંભળીએ છે. પ્રભુશ્રીને કોઈ મુમુક્ષુ કહે, વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન, છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ્ય રહેતું નથી. આ દેહાધ્યાસ કેમ ઓછો થાય? આપણા જેવા મુમુક્ષુએ કૃપાલદેવને પ્રભુશ્રીને પૂછ્યું કે આ જગતમાં બે વસ્તુ સાંભળીએ છીએ, એક જડ અને એક ચેતન, પણ આ દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ્ય રહેતું નથી. લક્ષ્ય કરીએ થોડી વારમાં પાછા ભૂલી જઈએ, માનો કે મંત્ર બોલીએ પણ પાછા ભૂલીને દેહમાં વૃત્તિ પછી ત્યાં જતી રહે છે. તો આ દેહાધ્યાસ કેમ ઓછો થાય? દેહ પ્રત્યેની આસક્તિ કેમ ઘટે? છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ્ય રહેતું નથી. આ દેહાધ્યાસ કેમ ઓછો થાય? ત્યારે પ્રભુશ્રી કહે, અનાદિકાળથી જીવે દેહને સંભાળ્યો છે, આત્માને સંભાળ્યો નથી. તે તો જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. હવે ક્યાંથી દેહાધ્યાસ જાય? ગાઢ અધ્યાસ થઈ ગયો, અધિવત્તા આસ. જે પોતાનું નથી એમાં પોતાપણું કરી બેઠો, અનાદિથી જે શરીર ધારણ કરે એમાં મારાપણું માની બેઠો છે, એવો અનાદિકાળનો પુરુષ કે અભ્યાસ છે, ગાઢ અભ્યાસ. તેનું નામ અધ્યાસ કહ્યું. તો એ આજનો આજ કેવી રીતે જાય? અનાદિકાળથી જીવને દેહને જ સંભાળ્યો છે, દેહની સંભાળ કરી છે, દેહને જ પોતાનો માન્યો છે, આત્માને સંભાળ્યો નથી. તો તે જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. જાણે આત્મા તો જગતમાં આત્મા નામનો પદાર્થ જ નથી એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તો બધા મળદા છે. કે પ્રભુ કે તમે બધાએ આત્માને વિસારી નાખ્યો છે, પણ માનો કે આત્મા જગતમાં ન હોય તો તમારી શું સ્થિતિ થાય? તમે બધા મળદા રૂપે દેખાઓ. આ તો આત્મા છે ત્યારે આ વળી બેઠા છો કે બોલો છો કે જુઓ છો કે સુંદરતા છે, એ તો હમણું મળદું બની જાય. એમ તે તો આત્મા તો જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે, પણ વાસ્તવિક રીતે તે આત્મા ન હોય તો બધા મળદા છે. ભાવ કરવા કે મને ખબર નથી,
પણ કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો એવો હું છું, અથવા જાણવું દેખવું એ જે મારાથી થઈ રહ્યું છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે અમૃતમાં ઉપદેશ સંગ્રહ 5/5/473 પ્રભુશ્રી કહે, જેમ કોઈ મહામંત્ર હોય તેમ 20 દોહા ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત છે. વિશ્વાસ અને પ્રતીતિ જોઈએ. 20 દોહા મહામંત્ર છે. ઝેર ઉતારવા માટે મહામંત્ર છે. અનાદિનું કર્મરૂપી ઝેર, મોહરૂપી ઝેર, એને નાશ કરવા માટે 20 દોહા મહામંત્ર છે. પ્રભુશ્રી આખી રાત 20 દોહા બોલ્યા કરે, આંખોમાંથી દળ દળ આંસુ પડ્યા કરે, ઓસીગું પલડી જા, આટલો પશ્ચાતાપ થયો છે એમને. આપણને જે અસર જ નથી થતી, એવા ભાવો જ નથી આવતા. એમણે એટલો બધો ભાવ કરીને કર્મોને હણી નાખ્યા છે, ત્યારે આવી ઉચ્ચ દશા પ્રાપ્ત થઈ છે. જેમ કોઈ મહામંત્ર હોય તેમ 20 દોહા ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત છે, ખરું અમૃત, જીવને અમર બનાવી દેવું છે. દેવલોકનું અમૃત તો કહેવા માત્ર છે. એ તો પલ્યોપન કે સાગરોપન આયુષ્ય પછી પણ ત્યાંથી ચવવાનું જ હોય, નીકળી જ જવું પડે. જ્યારે આ તો એને અમર બનાવી દે, દેહ છતાં દેહાતીત બનાવે. જનક વિદયની જેમ, કૃપાલદેવની જેમ દેહમાં હોવા છતાં મુક્ત, જીવન મુક્ત બનાવી દે. આનંદગંજીની જેમ, અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. અમર થઈ ગયા અમે તો જીવતા. શું થયું એવું? તો કે અમે અમારી મિથ્યા માન્યતા હતી કે અમે મરી જઈશું એ નીકળી ગઈ. અમે તો આત્મા છીએ, દેહથી ભિન્ન શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશ હું આત્મા છું. એમ આપણે કૃપાલદેવે આપણને શીખવાડ્યું, એ એમને પ્રાપ્ત થઈ ગયું. એટલે કે અબ હમ અમર ભય ન મરેંગે. એનું કારણ કારણ આ હતું કે મિથ્યાત્વ દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે. આત્મભાવથી નહીં. કૃપાલદેવે કહ્યું, આત્મના ભાવથી હવે ફરી નવા દેહ ધારણ કરવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે કે અમે દેહ ધારણ કરવાના નથી, અમારે બીજી માં કરવી નથી. એટલે ભાવ નથી. ઉદયાધીન ભલે એક દેહ ધારણ કરવો પડશે તો એ જાણે, અમારે એનાથી કંઈ લેવા દેવા નથી, ભાવથી નહીં. એમ એ અમૃત છે. 20 દોહા વિશ્વાસ અને પ્રતીતિ જોઈએ. અમે પ્રભુશ્રીએ કહ્યું, પણ તમને અમારા પર વિશ્વાસ હોય, પ્રતીતિ હોય તો આ વાત માન્ય થાય, તો તમારું ઝેર ઉતરે. શ્રદ્ધાપૂર્વક કરો તો. તારીખ 27/12/1935 પ્રભુશ્રી કહે, ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા છે. ભ્રાંતિપણે, ભ્રાંતિ મટી જાય, સ્વસ્વભાવમાં આવે તો આત્મા સ્વભાવનો કરતા. 3 પ્રકારે કરતા કયો છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા છે. એ જ્ઞાની પુરુષનું વચન છે. મિથ્યાત્વ મોહને લઈને અજ્ઞાન છે. જ્ઞાની પુરુષનું વચન છે કે તું પરભાવનો હમણાં કરતા છે. હું કરું એ જ અજ્ઞાનતા સકળનો ભાર જીમ શ્વાન તાણે. એ જે ભાવ છે, હું સંસાર ચલાવું, હું કુટુંબને પોષું, હું બધું આ કરું, એ હું પણ છે, એ અજ્ઞાન ભાવ છે. માટે તું પરભાવનો કરતા બને છે. આ તારી ભ્રાંતિ છે, પરને પોતાનું માનવા રૂપ. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કરતા છે. જ્ઞાની પુરુષનું વચન છે. મિથ્યાત્વ મોહને લઈને અજ્ઞાન છે. એ ફીતી જ્ઞાન થાય છે. અનાદિનું મિથ્યાત્વ, દેહમાં આત્મબુદ્ધિ, એ મોહને લઈને છે. દેહમાં મોહ છે, બહુ આ જીવને રાગ છે. એ ફીતી જ્ઞાન થાય. દેહાધ્યાસ ઘટે તો જ્ઞાન પ્રગટે. એ ફીતી જ્ઞાન થાય છે. પણ ફીટવામાં જ્ઞાની પુરુષ, સત્પુરુષની આજ્ઞા, સદબોધ એ નિમિત્ત કારણ છે. જો તમારે અનાદિનો મોહ
તોડવો હોય, રાગદ્વેષ કાઢવા હોય તો જ્ઞાની પુરુષને શોધો. પછી કે છે એની આજ્ઞા માનો, એ શું સદબોધ આપે ને સમજો, આ નિમિત્ત કારણ છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વ જીવ છે સિદ્ધ સમ, એમાં ક્યાં ના છે? પણ જે સમજે તે થા, જ્યાં સુધી પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને ન સમજે ત્યાં સુધી કદી પણ પ્રાપ્તિ નહીં થાય. અને સમજવા માટે સદગુરુની આજ્ઞા, સદગુરુ કહે તેમ કરવું, અને જીન દશાનું લક્ષ્ય રાખો. સંપૂર્ણ દશા છે જીન દશા, એ લક્ષ્ય છે આપણો. અને ગુરુ આજ્ઞા વગર કદી બને નહીં. ગુરુ આજ્ઞા સંપથ્યની, અને ઔષધ શું છે? વિચાર ધ્યાન. આપણા માટે વિચાર રૂપ ધ્યાન. જ્ઞાન થઈ આત્મ ધ્યાન, જ્ઞાન પહેલા વિચાર રૂપ ધ્યાન, સત્પુરુષના વચનના વિચાર કરવા, જેથી વૈરાગ ઉપશમ આવે, વિચાર દશા પ્રગટે, અને વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. મિથ્યાત્વ મોહને લઈને અજ્ઞાન છે, ફીટી જ્ઞાન થાય છે, પણ ફીટવામાં જ્ઞાની પુરુષ સદગુરુની આજ્ઞા, સદબોધ એ નિમિત્ત કારણ છે. ઔષધ લઈ ચરી ન પાડે તો તેથી રોગ મટતો નથી. ઋષિ કહે દવા લે પણ ચરી ન પાડે તો રોગ કે છે મટે નહીં. માનો એસિડિટી થઈ ગયો આપણને, અને વૈદ કે ભાઈ મરચાં નહીં ખાતા, તમને એસિડિટી થયેલી છે, પિત્ત વધી જશે, અને આ દવા લેજો. પણ દવા લે અને માને કે દવા તો લઉં છું ને, હવે મરચાં ખાવું તો શું, દવા લઉં છું, અને ખા કરે તો એ મરચાં દવાને ખાઈ જાય. એટલે કે દવાની અસર જ ન થવા દે, કેમ કે નવી નવી એસિડિટી ઉત્પન્ન થતી જ હોય. એટલે એક બાજુથી રોકે અને જૂનીને દાબવા કોશિશ કરે તો એ જાય, પણ માને નહીં. પોતાનું ડાપણ વચમાં લાવે તો રોગ જાય નહીં. તેમ પ્રભુશ્રી કહે ઔષધ લઈ ચરી ન પાડે તો તેથી રોગ મટતો નથી. જો કે ઔષધ વિક્રિયા ન કરે પણ રોગ મટે નહીં. તેમ મંત્ર સાથે સત શીલના વર્તનરૂપી ચરી ન પાડે તો કર્મરૂપ રોગ મટે નહીં. આપણને જે સતશીલ 7 વ્યસનનો ત્યાગ આપ્યો મંત્ર લઈએ ત્યારે, શા માટે? આ ચરી છે. આટલોય સદાચાર જીવનમાં નહીં હોય તો તે ધર્મ આરાધવાને યોગ્ય બનતો નથી. એટલે કે ભાઈ સપ્ત વ્યસન ત્યાગ તો પહેલા જોઈએ. એમ અહીંયા કે છે કે ઔષધ લઈ ચરી ન પાડે. નાની પૂર દવા તો આપે, પણ એની પાસે સાથે ચરી બતાવે. આ મંત્રરૂપી દવા આપી અનાદિનો ભ્રાંતિ, આત્મભ્રાંતિ રૂપ રોગ દૂર કરવા. ઔષધ લઈ ચરી ન પાડે તો તેથી રોગ મટતો નથી. જો કે ઔષધિ વિક્રિયા ન કરે પણ રોગ મટે નહીં. જેના માટે આપણે ઔષધ લઈએ છીએ રોગ મટે નહીં. તેમ મંત્ર સાથે સત શીલના વર્તનરૂપી ચરી ન પાડે તો કર્મરૂપ રોગ મટે નહીં. કર્મરૂપી રોગ મટે નહીં. નાની કહે તેમ સદાચાર આચારો પ્રથમો ધર્મ. સદાચાર તો પહેલા જોઈએ, પછી ધર્મની શરૂઆત છે. આચાર શુદ્ધિ ન હોય, વ્યવહાર શુદ્ધિ ન હોય, એ પરમાર્થ સુધી શું કરવાનો? ઈચ્છાનો રોધ કરવો, ઈચ્છાઓને ઘટાડવી. વિષય કશાય એટલે ક્રોધાદિ રાગદ્વેષ ઓછા કરવાનું વર્તન ન થાય તો મંત્રરૂપી ઔષધથી અન્ય વિક્રિયા તો ન થાય, પણ કર્મરૂપ રોગ મટે નહીં. કે ભાઈ તમને આ મંત્ર આપ્યો, હવે તમે વિષયો ઘટાડો નહીં. 5 ઇન્દ્રિયના રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ અને ક્રોધમાન માયાલો ઓછા ન કરો, તો કે છે કે આ મંત્ર કોઈ વિક્રિયા ન કરે. મંત્રરૂપી ઔષધિ, પણ તમારો કર્મરૂપી રોગ જાય નહીં. ગોળ તો ગળ્યો જ લાગે, પણ તેમ જેના માટે આપણે કરીએ છીએ જેટલા પ્રમાણમાં જેમ કહ્યું એમ જ થવું જોઈએ, તો જ એ કાર્ય સિદ્ધિ સંપૂર્ણ થાય. એ તો શુભ ક્રિયા તો પુણ્ય બંધાવે, પુણ્ય આપે, પણ પુણ્ય તો અનંતવાર પ્રાપ્ત કર્યું. હવે આત્માના લક્ષ્ય વિષય કશાય ઘટાડવા એ તો પહેલી ભૂમિકા છે.
મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ, પ્રથમ ભૂમિકા ધાર. વિષય કષાય જ આપણા શત્રુ છે. આ કષાયો પણ વિષયોને લઈને છે. 5 ઇન્દ્રિયના વિષયો એ જ ખરેખરા શત્રુ છે, આપણા અંતરંગ. બાહ્ય શત્રુ તો એકાદ ભાવ મારે, પણ આ તો ભવો ભાવ મારે. શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ, આ 5 ઇન્દ્રિયના વિષયો એના માટે કસાયો છે. વિષયો ઘટી જાય તો ક્રોધમાન માયા લોકો ના માટે કરે, ઘટી જાય. અને એ બધાનું મૂળ દેહમાં આત્મબુદ્ધિ, એટલે દેહ તે હું, એટલે દેહમાં રહેલી ઇન્દ્રિયો મારી. ઇન્દ્રિયો જે વિષયોને છે એ મેળવું, આપવું એને તો સુખી થાઉં, આ થઈ ગઈ મિથ્યા માન્યતા. એટલે બધાનું મૂળ દેહાધ્યાસ. એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ ધર્મનો મર્મ. આ ધર્મનું રહસ્ય છે. ધર્મ એટલે સ્વભાવ. આત્મ સ્વભાવને પામવો હોય તો એનું આ રહસ્ય, કે દેહમાં આત્મબુદ્ધિ ઘટાડો. દેહ તમારો નહીં, ઇન્દ્રિયો તમારી નહીં. ઇન્દ્રિયો તમારી તો એ વિષયો છે, તેને શું કામ આપો? તમારી નથી તો તેનો રાગ ઘટાડો, મોહ ઘટાડો, તો આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા વધે. વિષય કષાય એટલે ક્રોધાદિ રાગ દ્વેષ ઓછા કરવાનું વર્તન ન થાય તો મંત્રરૂપી ઔષધથી અન્ય વિક્રિયા તો ન થાય, પણ કર્મરૂપ રોગ મટે નહીં. અષાઢ સુદ ચોથ બુધ 1991. આત્મા અસંગ છે, અપ્રતિબંધ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. આપણો આત્મા કેવો? અસંગ, નિશ્ચય નહીં. હમણો નહીં. હમણો તો મહારાગી, દ્વેષી, મોહી, કામી, ક્રોધી, લોભી બધું જ છે. અનંત દોષનો પિંડ છે, પણ નિશ્ચય ને પરમાત્મા સ્વરૂપ છે. અસંગ છે. કેવળ હોત અસંગ જો ભાસત અને ને કેમ? અસંગ છે પરમાર્થી, નિશ્ચય ને અસંગ છું, પણ નિજ ભાને તેમ. જ્યારે તારા સ્વરૂપનું ભાન થશે ત્યારે હમણાં તો તું વિભાવમાં પડ્યો સ્વરૂપ ભૂલીને, હમણાં તો તું મહાપાપી છું, અર્થાત સમય સમય અનંત કર્મનો આશ્રવ જ કરું છું. પણ કર્મ આત્મા અસંગ છે, અપ્રતિબંધ છે, એને પછી કોઈ પ્રતિબંધ નથી. નિશ્ચયને હમણાં તો બધા જ છે. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબનું બંધન, દેહાભિમાનનું બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન બધું જ છે. અનંત દોષ પડેલા છે, પછી શું નથી? હું તો દોષ અનંત અનું રોજે બોલીએ છીએ. આત્મા અસંગ છે, અપ્રતિબંધ છે, અજર છે. આ વૃદ્ધાવસ્થા આપણે આવશે કે આવી હોય તો જ્ઞાનીઓ કે તારી નથી. તું આત્મા ગરડો થયો નથી ને થવાનો નથી. અમર, તું મરવાનું નથી, કેમ કે જન્મ્યો જ નથી. અવિનાશી, ત્રણેય કાળમાં તારો નાશ નથી, તો પછી ભય શાનો? નમે મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો ભય શાનો? એ ભાવો વારંવાર વિચારવાથી દ્રઢ થાય છે. ખાલી 1-2 વાર સાંભળી લેવાથી આપણને એ અંદર ઉતરે નહીં, કેમ કે અનાદિકાળનો અભ્યાસ વિપરીત છે. દેહાધ્યાસ, દેહ તે જ હું. રાગ દ્વેષ કરવાનો, કસાય ભાવો કરવાનો, વિષયોમાં વૃત્તિ એ અનાદિકાળની છે. એ કંઈ 1 વાર 5 વાર 50 વારથી નહીં જાય. વારંવાર પડ કરે ત્યારે જ આટા ઉકલે. જેમ દોરાની રેલ હોય, 1000 મીટર એના ઉપર દોરો હોય છે, આટલી જ હોય દોરાની રેલ. 1000 મીટર વીટેલો હોય કંપનીમાં, મશીનમાં. હવે જે દિશામાં એ ફરીને વીંટાયો હોય, હવે એનાથી એને ઊંધી દિશામાં પાછું ફેરવીએ તો જ એ આટા ઉકલે. હવે અનાદિકાલથી હું દેહાદિ સ્વરૂપ છું, હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મારા છે, મારા છે, એ જ ઘૂંટ કર્યું છે. ને હમણાં પણ એ જતું નથી. તો પછી હવે આટલી જ વાર અનંતકાળથી કર્યું છે તો એટલી જરૂર નથી, પણ તોય લાખો વાર કરવું પડશે કે હું હવે દેહાદિ સ્વરૂપ નથી, દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, મારા નથી. તો તું કોણ છું? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવના છે, અથવા સહજાત્મ સ્વરૂપ પરમ એ આત્મભાવના.
એ હવે સમયે સમયે આટા ઉકેલવા હોય, આ મિથ્યાત્વના કહો, વિપરીત માન્યતાના કહો કે આ મોહના, રાગના, દ્વેષના, મારાપણાના, તો આ વિપરીત હવે અભ્યાસ કરવો પડશે. હું સજાત્મ સ્વરૂપ છું, પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જેવો એમ હાલતા ફરતા ચાલતા નાતા ધોતા એવો અભ્યાસ પાડવો પડશે. બ્રહ્મચારી કે જીભને શું કામ છે? એ રટન કર્યા કરે. સજાત્મ સ્વરૂપ પરમ મારો ગુરુમંત્ર છે. એ ગુરુમંત્ર આપણે જો નિષદીને એનો અભ્યાસ રાખીએ તો કામ ઘણું વહેલું થઈ જશે. સમય સમય જીવ અનંતા કર્મ વર્ગણાઓથી ગ્રહણ ઓછા કરતો નથી, તો શુભ બંધ તો થાય. શુદ્ધના લક્ષ્ય તો કાળે કરીને આપણો પાર તો આવે. શુભ જ પોટલા બાંધ્યા કરશે તો ક્યારે છૂટશે? આત્મા અસંગ છે, અપ્રતિબંધ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. આવા દેહ તો ઘણા ધર્યા, તે બધાનો નાશ થયો છે. આવા આપણે શરીર આખી પહેલી વાર નથી મળ્યું. જેમ ખાવા બેસીએ ત્યારે અકરાતીઓ થઈને જાણે કોઈ કાળે ખાવા ન મળ્યું હોય તેમ આસક્તિ થઈ પડે. તેમાં દેહ તને એકવાર નથી મળ્યો, અનંત દેહ ધારણ કર્યા છે. તે બધાનો નાશ થયો છે. આયુષ્ય પૂરું થયે દેહ નાશ થઈ ગયો, પર્યાય પલટાઈ ગયો. તેથી દેહ પર મોહ કરવો નહીં. તેમ પ્રભુશ્રી કહે છે આનોય તમારે નાશ થવાનો. આ દેહ ભલે દૂધ અને પાણીની જેમ તમે એકમેક એક ક્ષેત્રાવગાહી સંબંધ રાખીને રહ્યા છો, છતાં દેહ તમારો નહીં થાય. તમે ગમે એટલું મારું મારું કરશો, નહીં જ થાય. આપણા પૂર્વજો બધા એ જ કહેતા હતા, પણ બધા ગયા, એ દેહ એમનોય નહીં થયો, એટલે તમારોય થવાનો નથી. તેથી દેહ પર મોહ કરવો નહીં, એક આત્મા ઉપર લક્ષ્ય રાખવો. આ મહામંત્ર છે. આ બધા જ શાસ્ત્રો શા માટે કર્યા? એક આત્માને ઓળખવા માટે. जीव जुदा पुद्गल जुदा यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी यही का विस्तार. આ જીવ જુદો છે, આત્મા જુદો ને દેહ જુદો. આ આટલું જ્ઞાન કરાવવા માટે હજારો શાસ્ત્રો લખ્યા ભગવંતોએ. અનેક નય નિક્ષેપ પ્રમાણથી કે દ્રવ્યગુણ પર્યાયથી અનેક રીતે વાત સમજાવી છે, દ્રષ્ટાંત વગેરેથી, કે જીવ સમજે કે તારું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ છે. આ મુખ્ય આજ્ઞા છે કૃપાલયની. એનું નિરંતર રટણ થાય તો આ ભવ આપણો પાર થઈ જાય. આ ગુરુ આજ્ઞા છે, આ આજ્ઞા એ ધર્મ છે. એનાથી વિશેષ સાધન શું? એટલે પુરુષ કે આત્મા મંત્ર આપ્યો છે તો આત્મા જ આપ્યો છે, પણ પ્રભુ હવે તમે પ્રગટાવો. એટલે કે નિષદીન એને સ્મરણમાં રાખો. એનું વિસ્મરણ હવે કદી કરો નહીં. એટલે એનું નામ જ મંત્ર, સ્મરણ મંત્ર આપ્યું. સ્મરણમાં રાખો, વિસ્મરણ કરો નહીં કદી કે તમારું સ્વરૂપ શું છે. સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું પુરુષ. તેથી દેહ પર મોહ કરવો નહીં, એક આત્મા ઉપર લક્ષ્ય રાખવો. આ મહામંત્ર છે. તારીખ 23/1/1936. સત્સંગનું મહાત્મ્ય અથાગ છે. સત્સંગનું મહાત્મ્ય અથાગ છે. સત્સંગમાં શું છે? આત્માની શ્રદ્ધા થાય છે, પરિણમન થાય છે. સત્સંગનું મહાત્મ્ય અથાગ છે, અપાર છે. કેમ? સત્સંગમાં શું છે? પ્રભુશ્રી જ પૂછે, સત્સંગમાં શું છે કે તમે એટલું બધું એનું મહાત્મ્ય કહો છો? તો કે આત્માની શ્રદ્ધા થાય છે, જે અનંત કાળમાં થઈ નથી. શ્રદ્ધા પરમ દુલ્હા, તે થઈ જાય સત્સંગમાં. એટલે પ્રભુશ્રી કે ભલે ને કંઈ ના આવડતું હોય, પડ્યો રે સત્સંગમાં તો કોઈ દિવસ, અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. આપણો જીવ એવો છે, વારંવાર પડપડ જેવા થાય સંસ્કારો, એ કામ કરે છે બધા. જેમ કે એ ઘોડાને કે પશુઓને પણ મુનિ ભગવંતોના આશ્રમની પાસે બાંધવામાં આવેલા, તે પણ એમની જેમ ચોવિયાર ને રાત્રિ ભોજનને 14 ઉપવાસ કરતા થઈ ગયા, એવી કથાઓ આવે છે. હા, એટલી બધી એ પણ આત્મા છે, એટલી બધી અસર થાય છે એના પર. જડ બુદ્ધિ
એવા પશુ ભલે પણ હવે મૂળભૂત જુઓ સમ્યક દ્રષ્ટિ પણ થાય છે પશુઓ. હા હા, ક્ષણિક હાથી એને તો કેટલું જાણતો હતો, જ્ઞાન જેવું હતું, અંદર અવધિ જ્ઞાન જેવું અમુક. એટલે પેલા હલ વિયલ કે આગળ ચાલ, શું તમે આ વખતે તું હજુ મને મદદ નથી કરતો, પણ આગળ એના જ્ઞાનમાં એવું જણાય છે કે આગળ ખાઈ છે અગ્નિની, તમે ને અમે બધે મળી મળશું. પણ એ પશુ બિચારો શું બોલી શકે? એટલે છેવટે પછી બહુ જ કે તું ના નથી કરતો અમને મદદ, તે બહુ એ બે વધારે કરવા લાગે. એટલે પછી એમ બેને ઉછાળી અને પોતે પડ્યો અંદર, કે શું થાય, પોતે બળીને ખાક થઈ ગયો. એવી રચના કરેલી. અને બીજા પણ પક્ષીઓને જ્ઞાન થાય છે, મૂળભૂત તત્વ સમજી શકે. ભલે આત્મા શબ્દ બોલતા ના આવડતું હોય, પણ હું દેહથી ભિન્ન છું. આપણે મૂળ આ જ કરવું છે. બહુ બોલતા આવડી ગયે કંઈ જ્ઞાન થાય નહીં, દેહથી હું ભિન્ન છું, હું સજાત્મ સ્વરૂપ છું, એ સિવાય મારું કંઈ નથી. એટલે પુરુષ કે પ્રભુ જ્યાં પકડી લેશે તે બાળા ભોળાનું કામ થઈ જશે, અને ડાયા ડાપણ કરનારા રહી જશે. એટલે મૂળ શ્રદ્ધા જોઈએ. તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. જેને ભગવંતે જે કહ્યું એનું શ્રદ્ધા થઈ ગયું, એનું કામ થઈ ગયું. આ બધા શાસ્ત્રો પણ શ્રદ્ધા કરવા માટે, તેમજ શ્રદ્ધા બળવાન બની રહે હંમેશા, એ પાછી મલિન ન થાય એના માટે શાસ્ત્રો છે. સત્સંગનું મહાત્મ્ય અથાગ છે. સત્સંગમાં શું થાય છે? આત્માની શ્રદ્ધા થાય છે, પરિણમન થાય છે. તારીખ 3/2/1936. મનુષ્ય ભાવ દુર્લભ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના કરવા યોગ્ય છે. મોટામાં મોટી વાત સત્સંગ છે. પ્રભુ કે મનુષ્ય ભાવ અતિ દુર્લભ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને માધ્યસ્થ, આ સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપનારી 4 ભાવનાઓ છે. મૈત્રી, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર મૃત્યુ, વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મિત્રતામાં કેટલી સુખ શાંતિ છે એ વૈરભાવ ધારનારો જાણતો જ નથી. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. માનવી સ્મૃતિ મેં સૌ ભૂએસ, સર્વ પ્રાણીઓ પ્રત્યે મને મૈત્રી ભાવ, વૈરભાવ કોઈથી નહીં. એટલે પ્રભુ કે મૈત્રી અને પ્રમોદ, જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં પ્રમોદ આવે, એને ઉમળકો આવવો જોઈએ. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे, बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. मैत्री भाव नहीं, आप गुणीजनों को देख हृदय में, गुणीजन જ્યાં જ્યાં ગુણ જોઈએ, ગુણીજનો को देख हृदय में मेरे प्रेम उमड़ आवे, ઉમળકો આવે. ઓહો, એમાં કેવો શાંતિ તો જુએ માણસમાં, એની ક્ષમા જુઓ, કેટલો નમ્ર છે, કેટલો ભદ્રી છે. જ્યાં જ્યાં ગુણ જોઈએ તેના અંતરમાં એવો ઉમળકો આવવો જોઈએ. ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે, બને જહાં તક, જ્યાં તક બની શકે તેટલું ઉનકી સેવા તન મન ધન વચનથી કરકે યહ મન સુખ પાવે. આ થઈ પ્રમોદ ભાવના. પછી કારુણ્ય ભાવના, જ્યાં જ્યાં જીવ કોઈને દુઃખ જુએ ત્યાં અંતરમાં દુઃખ લાગવું જોઈએ કે ઓહો, આ જીવો કેટલા દુઃખી છે, આ કેવા કર્મ બાંધ્યા છે, આપણે એની કંઈ મદદ કરી શકીએ? તનથી, મનથી, ધનથી કંઈ ન હોય તો 2 મીઠા વચન કહીને શાંતિ પહોંચાડી શકીએ તો એ કારુણ્ય ભાવના થઈ. જીવો પ્રત્યે દયા ભાવ થયો. ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પહેલા દયા ભાવ સર્વ જીવો પ્રત્યે હોવો જોઈએ. પછી માધ્યસ્થ ભાવના. દુનિયામાં પાપી જીવો હોય, પૂર્વે બાંધેલા કર્મો હોય, શું કરે તો એવા નીચ, વ્યભિચારી કે કસાઈ, ભયંકર પાપ કરનારા જીવો પ્રત્યે પણ તુચ્છ ભાવ નહીં, મધ્યસ્થ ભાવ. ક્યાં તો નાલાયક છે આમ કરીને ના પ્રત્યે પણ રોષ નહીં, કે આ મધ્યસ્થ ભાવ. એમને ભગવાન સદબુદ્ધિ આપે. બિચારા જીવો કેવા કર્મ બાંધીને આવે અને સંસાર વધારે છે.
એના પ્રત્યે દયા આવવી જોઈએ, રોષ નહીં. એમ આ છે મધ્યસ્થ ભાવના. એનું બીજું નામ ઉપેક્ષા ભાવના પણ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવના કરવાયુગ છે. આવી ઉત્તમ ભાવનાઓ હંમેશા હૃદયમાં ભાવીએ તો આપણો આત્મા શાંતિ પામે, આનંદ પામે, નવા કર્મ ન બાંધે, શુભ બંધ થાય, શુદ્ધના લક્ષ્ય હોય તો વિશેષ લાભ અને સમ્યક દર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. મન શુદ્ધ થતું જાય, પવિત્ર થતું જાય. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. આ પ્રમાણે પ્રભુ શ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે